ફેમિલી, રામ રામ ને સીતારામ. આજે મારા બેનની ઘરે આવી ગયા છે અને આજનો બ્લોગ આનથી શરૂઆત કરવાની છે. જય શ્રી કૃષ્ણ સોનલબેન. જય શ્રી કૃષ્ણ. સોનલબેન આ શું પોરવેશ ફેમિલીને બતાવી તો. ગાંધી. આ પોરવેશ મારી બેન કાંધી અને મારી બેનને બહુ કામ હતું કે નહીં, આજે અમારે કામ હતું એટલે આજે અમે આવી ગયા છીએ મારી બેનની ઘરે ને આ આપણે બ્લોગ ચાલુ છે યુટ્યુબમાં પોપટભાઈનું. ને આજ છે ને અમારે આરે એક બહુ મસ્તીની વાત થઈ ગઈ છે એટલે અમારે જરૂર પડી છે. આજે અમારા હેતભાઈ જરીક સ્માઈલ કરો તો. અમને એવું ન આવડે. એ શીખવું પડે, ન આવડે તો. તને કંટાળો નથી આવતો? તો તાર ધંધો જ આ કરવાનો. એમ નહીં તો તારે એમ નહીં, તું બગા ખાસો આરામ નથી કરતી, તારું ઓપરેશન કરાવ્યું છે તો તને કાંઈ આમ એમ નથી થતું હું ઘડીક આરામ કરું એમ. હું 2 કલાકથી બેઠી છું ત્યાં લગીને, ત્યારથી તું હજી 2 વખત લાંબી તો થઈ નથી. આરામ કરી, આરામ. આ બધું ભેગું નહીં આવે કાંઈ. આરામ કર્યું હશે ને એ ભેગું આવશે, આ બધું ભેગું નહીં આવે. સોનલબેન હા ઝુલે હાસું કીધું, ખાસું કે હે તો પછી મારી વાત કોઈ માને નહીં યાર. હું હાસું જ બધાને કહેતી હોય હે. હું હાસું બધાને જો કહીશ, હું બધાને હાસું કહું ને તો હું કોઈ હાસું લાગે જ નહીં, પણ હું જ્યારે કહું ને આમ છે એમ તો મારું માન્ય ના રાખે એમ. પછી જો હેરાન થાય ને તો એ સાના મના બેસી જાય. હવે કંઈક ચાલુ કરવાનો વિચાર છે ચિંતનભાઈ ના. થેન્ક યુ સો મચ. ગઈકાલે બધાએ હાઈપ આપ્યું અને હાઈપ નો નવો ઓપ્શન આવ્યો. હા એટલે હાઈપ આપ્યું એટલે આપણે કમેન્ટ હાઈપ કરેલો. એટલે ઈ નવું એડ થયું એના હોતર મળે પૈસા હો. હા 3 વસ્તુ હતી ને, ચોથી આવી યુટ્યુબ માં. આ પદડિયો ક્યાં ગયો? આવું ચાલુ કર્યું સોનલબેન. છે આ લોકો દેશમાં ગયા તો હા એને હમણાં આ ઓલા છોકરાને દાખલ કર્યો હતો ને આદિને, ઓલું થઈ ગયું હતું શું કે ડેન્ગ્યુ થઈ ગયું હતું ભૂમિબેન ના આદિને. સોનલબેન ચશ્મા ચડાવી દે ને આમ ઝીણી નજર થતી હોય તો. કેમ એ બહુ વાંધો, નજર ધીમી, ટીવી જોવી છે, આ બધું કાંધીનું કામ પોરવાનું કરવું છે, પછી ચશ્મા ચડાવવા નથી તમારે તો તમારે કરવું છે શું બોલો ને. ઓમ નમઃ શિવાય. જોલી તું શું કરશો એ બેટા? એવું છે સોનલબેન તારા હાથી ભાઈ ક્યાં પૂગ્યા? જો તો હાથી છે કે ગણપત બાપા છે? શું પોરે છે? ગણપતિ દાદા પોરવે છે. એટલું સરસ પોરવણું થાય છે ને. અમારે જુલીને આવી પોરવવાની છે કાંધી. અમારે જુલી બેન એવું કે મારે પોરવી છે એમ, પણ જોઈએ એવો ટાઈમ રહેશે પોરવવાનો તો પોરવશું. કાવ્ય હે હા એમાં હજી તો એક પૂરી નહીં થાય ને જઈને વાહ એટલી કોથળ્યું એટલી પોરવવાની છે. કા શું કહું શું થાય કે તો વિડિયો ડિલીટ થઈ જાય. શું કરવા હું બ્લોગમાં આવ્યો હતો. એવું ન કરાય. તને શું વાંધો છે? હા જો અમારું યદભાઈ છે ને બોલ. કામના ફોન બહુ આવે. કાજુલી ના આવે. સા મુકાઈ ગઈ છે, સા બનાવવાની છે આપણે. એક ગવણી લઈ તો મને નથી ખબર. હે મને નથી ખબર. જુલી એને હું વાંધો છે જુલી ગવણી દેવામાં. જુલી તું શું કરશો? કચરા કાઢું. કચરા કાઢું. જુલીબેન કચરા કાઢવા મળ્યા છે.
ઘરે લો આપણે ચા બનાવવા મળીએ. અહીંયા જ ઓલું નાખ્યું ખાંડ. પટેલ તમે કઈ બાજુ ગયા હતા? હું ગયો તો વરસાદને લેવા. હે પટેલ તમને ઓલું ખબર છે હરિભાઈ શાંભળા વૈયા ગયા? ના ના હા ફોનમાં આવ્યું કા બેન? આવ્યું ને સોનલબેન? અત્યારે 4 વાગે શમશાન યાત્રા હા હા શું પટેલ શાકપુર ગામમાં આવી ગયું જુઓ તો. આ સંજયભાઈ બેન આ રામાબેન ની મૂર્તિ ને કરાયું. સૈણીને. મોટા કાના કઈ ગયા ભગવાન? એને પેલો આપ્યું ને, ત્યાં નાનો તો બિપિનભાઈ નો નથી, એનો જ છે. હજી નથી જાનું લેવાય. સરસ થઈ ગઈ જો આ ગાય ને ખોડિયારમાં મૂર્તિ ને મસ્ત થઈ ગયું. જય ગુરુદેવ શું બાપુ સરસ થઈ ગયું મંદિર. થઈ ગયું હરખું. નીચે કઈ બાંધેલું હતું એ થોડી માસી નીચે બાંધેલું હતું કે આ મૂડે જ છે પવન નો પડતો? તો કઈ રીતે હરખું કરવું? ઈ બધી ખૂણામાં જ છે, બધી એમ. કોઈ નહીં કહેવાનું. હરખો વરસાદ સારો આવે છે હો, પણ પાણી પાણી કરી નાખ્યું બધે. ઘરે જવામાં તકલીફ પડવાની છે. ગાડી પલ્લી ગઈ સોનલબેન. તું એમ કહેશો પડી ગયું, હું પડી ગયું. ગાડી કહું ગાડી પલ્લી ગઈ એમ. ગાડી 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 નહીં. અરે ગાડી પલ્લી જ જાય. હા વરસાદ આવ્યો કે નહીં? આપણી ગાડી પલ્લી ગઈ. ગાય શું કરશું હવે તો કઈ ખબર પડતી નથી. ઘરે જવામાં પણ તકલીફ પડવાની તે પણ કઈક હવે વિચારશું. છે ને યાર ખાવાસ ગાઈસ દૂધ આવી ગયું છે. ગાયનું દૂધ, ભેંનું દૂધ. ભેંનું છે ગાયનું છે? કે સોનાસી કેનું દૂધ છે? ગીર ગાય. ગીર ગાયનું દૂધ છે, ગીર ગાયનું. વીઆઈપી દૂધ. હે સોનલબેન પાછું બંધાવ્યું દૂધ. બંધાવવું જ પડે તો શું કરે? છોલી એક ડીશ આપતો. હા છે ને યાર મરસા ખાવા બેન? ઈ સસ્પેન્સ. દાળિયા ભાતની કઢી સાથે. છે એક મેં કીધું મને એમ થયું યોગા રે એને કઈક મંગાવ્યું. એટલા જ મરચાં રાખો છે. આ નથી હારું. મને એમ છું કઈક ગાવલા ગાંઠિયા વણેલા મરચાં છે. મંગાવ્યા એવું. માસા લેવા હોય દેશમાંથી. इसको फेंक देंगे डस्टबिन. હવે છે ને ચૂલી ઉટકશે વાસણ. નહીં. કેમ? મમ્મી બરબારી. તો દૂધ ફ્રીજમાં મૂકી દેવાનું. આમ નામ કાઢવું નથી. મને તો કાઢવાના છે એટલે મેં મૂક્યું. મને એમ તો કાઢવાનું છે એટલે એટલે આમ તપેલીમાં એમ ને. હાલો મરસા તળવા મૂકી દીધા છે. હાલે વાસણ ધોઈ લઈ જાઉં. પેલા વાસણ ભેગા કરી લીધા. એવું કરું? મરચે ને તેલ. સોનલબેન સલાઈ દે. પેંડા કોને ખાવા છે? હાલો બધા પેંડા ખાવા. જો કોના પેંડા છે પેલા? પૂનાભાઈ ભગત અમરેલી વાળા. અમરેલીથી પેંડા આવ્યા. જોયું ને આપણા કોન્ટેક્ટ ક્યાં ક્યાં છે? અમરેલીથી પેંડા આવ્યા.
પેંડાનું અનબોક્સિંગ થઈ રહ્યું છે. લેસી પેંડો. હાલો બધા પેંડા ખાવા. કડક થઈ ગયા. ફ્રીજમાં મૂક્યા હતા ને તે. જામ થઈ ગયા છે બહુ. સોનલભાઈ માનું ખાવું મને બહુ ડાયાબિટીસ વધી જાય ડાયાબિટીસ લો સુગર. લો સુગર છે તો ખાઈ તરીક સાચવી એમ લો સુગર હોય તો બહુ જામ થઈ ગયા છે. આમાં દસ્તો લેવો પડશે લાય તો દસ્તો મૂકી દે. દસ્તો લેવો પડશે યાર બહુ મોકો બંધ ખાંડા મકડા કીધા કેવા લાગ્યા મમ્મી પેંડા? એક નંબર બેસ્ટ મસ્ત. આ કોને છે પૂના ભગત રજવાડી પૂના ભગત પેંડા વાળા. જય નાગનાથ જાતે જાત મહેનત જિંદાબાદ જાત મહેનત જિંદાબાદ. હાથી જ વાત છે ને. બનાવેલા બોલ મરચા હવે તડ ખાવા મળ્યા છે. હાલો બધા ચા પેંડા મરચા ને કળી ખાવા. ઈ છે ગારિયાધાર ની કળી. ઓ ભાઈ ગારિયાધાર ની કળી વખણાય. આખા ગારિયાધાર માં નહીં બધે વખણાય. આખા ગુજરાતમાં વખણાય. મસ્ત દેશના મરચા પણ તળાઈ ગયા છે. તમે બોલો ક્યાં છું કોફી પુલા જાય છે લે એ ન્યા છે. અહીંયા મમ્મી ઉટકે છે વાસણ. કેટલા વખત હતા ચા બનાવે ખબર હતા ઘડી ઘડી મારતે પણ તમને બધાને ચા વાળા ચેન ના પડે ને. ચા તો જોઈ હો ભાઈ હું જોઈ ચા કેમ ચા વગર શું થાય? ચા વગર કંટ્રોલ મળે કેની ઉપર? એવું હશે ભાઈ. લ્યો તેલમાં નવરાઈ દીધા છે. અહીંયા એક બાજુ કરે છે ચા. હવે જો મરચા નીકળશે આપડા. મસ્ત મરચા તળાઈ ગયા છે. મકોડે મોકલે ખરા કર્યું ખાલી હે તે અવતારીને કોના કરશે મરચા છે દેશી મરચા. હવે આને થોડા ઠરવા દેશું પછી મીઠું નાખીશું. એવું કરવાનું કેમ? ગરમ ગરમ માં કેમ ન નખાય? ગરમ ગરમ માં ન નખાય તો પાણી થઈ જાય. સોનબેન આ લિક્વિડ ધાણા જીરું નહીં નાખવાનું. નાખવાનું હવે આપણે કળી મરચા અને ચા તૈયાર થઈ ગયું છે. હાલો બધા ખાવા. દેશી મરચા, દેશી કળી અને દેશી ગીર ગાયની ચા. બધું ઓર્ગેનિક છે અહીંયા. કેમ સોનલ માસી? મમ્મી હાલ. આંસી લેકાય ડોળી પાછું પોતું વતન બાજુ બાજુ કે ક્યાં ડોળી કે આય એવા ને એવા ધંધા કર્યા કરે પડી બધું પોતું મારી દીધું એટલે કોઈ ખબર ન પડે કે ઢોળ્યું એટલે. સુપર ઉત્તમ હે મને આમ કળીમાં બહુ ફેર પડી ગયો પેલા જેવી નથી આવતી હો. હે આવે છે હવે કાંઈક બીજું કાંઈક આમ ભેળ બીજો લોટ નાખતા હોય આ ગારેધર નીકળી વાળા ભાઈ આમ લોક જોતા હોય તો આમાં થોડો ફેરફાર લાવો. કળી અમથી એવી છે કોને ભગીરથ વાળા થોડાક દિવસ હારી રે એવું બોલમાં શિવાભાઈ લીધો હારી. હાલે લે આમાં વાદા વચ્ચો કેમ શિવાભાઈ બંધ થઈ ગયા? કેટલા મસું છે પેલું જ છે હજી. કેટલા મરસા જાય છે ઈ. હજી પહેલું જ છે. હા પણ ઈ હમણાં ખબર પડશે કેટલા આમાં વધે છે ઈ હું દેખાડું હમણાં કા સોનલબેન આપણે નો ખાયું. તું કેમ નથી ખાતી ખાઈ તું કેમ મરસા નથી ખાતી તો એ તું તારા આટલું મરસા આ રહી હે ને
બીજા તળવા છે હજી એક. બીજા તું કેતો હોય તળ નાખવી કેમ લાલ રાખજે, delete થઈ જાય. આ એ તો રોટલો હેરાન કરે છે ને guys, એની કોઈ શેમાં મારી વાત છે કાજુલી. હું આપ્યું છું લે રક્ષાબંધનની ગિફ્ટમાં આઈફોન ઓહો હો મેચ રમવા અને ધુલાન ફોન આવ્યો. યુગભાઈ પલ્લી ને આવ્યા વરસાદ આવે છે બહુ તો આપણે મને ખાવાનું ન બનાવતી એમાં. અહીંયામાં ફોન આવે ઓકે કોનું કોનું? હા. હા. આ તો ઉપર ગેટ આવ્યું આવું જ સ્વાદ. ઓકે ઓકે. એમ નહીં યુગ આવી રીતે હેરાન કરવાના તારે જો આમ જઈએ છીએ હવે કાલે આવશું જય શ્રી કૃષ્ણ બધાને હાલો આપણે સોનલબેન ના ઘરે તો રજા લેવી છે તે વરસાદ બહુ ચાલુ છે એટલે ઘરે જઈને મળશું ગાઈસ આપણે માસીના ઘરેથી પલ્લીને વરસાદમાં ઘરે પહોંચી ગયા છે અને આજના વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ કાલે મળે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધીને બધાને અમારા જય શ્રી કૃષ્ણ અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો